બે મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોને હલ્લાબોલ. સ્વજનોના મૃતકોના દાખલા માટે ડભોઈ તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનોએ 2 મહિનાથી ખાતા હતા ધરમધક્કા. નવા માંડવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની કે અવચેતનાઈ કે પછી મનસ્વીતિ પરનું સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરવાના હોય 2 મહિના સુધી ધક્કા ખાઈ રહ્યા છે. આખરે કંટાળી અરજદાર સ્વયંજનોને અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી ઉધડો લીધો. તલાટી દિવ્યરાજસિંહ રહેવરે દોષનું ટીકરું વીસીને માથે ફોડી જણાવ્યું છે. જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પડાવવી તેની વીસીને આવડત નથી, જેથી વિલંબ થયો. મરણનો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતોનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા. આખરે પ્રશ્ન થાય કે મરણના દાખલા કાઢવા માટે શું 2 મહિનાનો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત ન હોય? જે હોય તે, પરંતુ આવા બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે તાલુકા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ લાખ કરે તે જરૂરી છે. આવા કિસ્સાઓ સરકારની ઝડપી અને પારદર્શક વહીવટની છબીના લીલા ઉડાવી રહ્યા છે. એનું કારણ પહોંચાડો. એ મારા સેફટી માટે મેં પણ નિયમ તમારી સેફટી નોકરી જો સેફટીની હોય બરાબર, તો તમે સેફટી માટે તમે કાયદાનો ભંગ કરશો એવું? અને કાયદાનો ભંગ થોડી તો કર્યો ને. તમે નિયમ બતાવીને પેલાને 300 રૂપિયાનું ભારણ કેમ આપો છો? સ્ટેમ્પ કરવાનું 50 રૂપિયાનું સ્ટેમ્પ સોગંદનામું કરવાનું કેમ કહો છો? તમે દરેક અરજદારને જ્યારથી નોકરી લાગ્યા છે ત્યારથી અમારા વિસ્તારના લોકોને હેરાન કરો છો. મેં તે દિવસે કર ભર્યો મારા ખેતરનો, તો તમે મને પાવતી કેમ ના આપી 200 રૂપિયાની? મેં 200 રૂપિયા તમને આપ્યા હતા ને? આપ્યા હતા કે નહીં? હા કે ના બોલો? તો તમારી ફરજમાં મને પાવતી આપવાની આવે તો તમે લાંચ લીધી 200 રૂપિયા કઈ છે? 200 રૂપિયાનો હિસાબ 200 રૂપિયાની પાવતી બનાવવાની બાકી બનાવવાની તો પાવતી જે સમય પૈસા ભરે અરજદાર તે સમય કેમ તમારે આપવાના નહીં પૈસા? એવું કહો. સાંભળો, એમાં એવું હતું કે તમે પેલા ફોર્મ ભરાતા હતા. તમે સાંભળો તો ખરા, મને તો સાંભળો. હા બોલો. બધાના ફોર્મ ભરાતા હતા. મારી જે ચોપડો હતો ને એ ચોપડાની અંદર 120 પાવતી આવે. 120 પાવતી પતી ગઈ એટલે મારા નવો ચોપડો તાલુકામાંથી લેવો પડે. અને એ વખતે બધાના ફોર્મ ભરવાના હતા. એટલે જેમ જેમ ફોર્મ ભરાતા હતા હું મારી ડાયરીમાં લખતો હતો કે આનું આટલું મહેસૂલ ના આટલું. કોઈને તમે પાવતી આપી નથી? આપેલી છે. તો મને કેટલા દિવસથી આજે કેમ મને ફોન ના કર્યો કે તમારી પાવતી આને લઈ જાઓ? પાવતી તૈયાર થઈ એ 200 રૂપિયા અમારે ભૂલી જવાના? ના ના ના, પાવતી તૈયાર થશે એટલે હું આપી એવા કેટલા અરજદારો છે જેના બાકી તમે પૈસાની પાવતી નહીં આપી? બોલો. મારી પાસે લિસ્ટ છે. તમે આવા ધંધા કરો છો, એ પાવતી વગર પૈસા ઉઘરાવો છો? તમારે શરમ જેવું છે કે નહીં? તમે પગાર નથી આપતી સરકાર? પણ પેલી પાવતી બુક સરકાર પગાર આપે છે કે નહીં? ને તમે તમારા ઘરના નિયમ પ્રમાણે કામ કરશો કે સરકારના નિયમ પ્રમાણે? તો તમે સરકારના નિયમ પ્રમાણે પેઢીનામાં 50 રૂપિયાના સ્ટેમ્પનું સોગંદનામું કરવાનું આવતું ન હોવા છતાં તમે કેમ લો છો? કેમ લો છો એવું કહો મને. તમારો કાયદો ચલાવવાનો છે પંચાયતમાં? અરે હું મારી સેફટી, તમે તમારો કાયદો ચલાવશો પંચાયતમાં કે સરકારનો કાયદો? હું કહું છું કે મારી સેફટી માટે લઉં છું. તો એ સેફટી માટે નોકરી કરો છો તમે? તમને ના ફાવતો હોય તો નોકરી નહીં કરવાની. સરકારના નિયમો પ્રમાણે નોકરી કરવાની. તમારે તમારા નિયમો નોકરી નથી કરવાની. આ મારા બધા અરજદારોને તમે જ્યારથી નોકરી લાગે ત્યારથી હેરાન કરો છો. એવું થોડી ચાલતું હોય. તમને બધી વાતે સહયોગ આપે છે ગામજનો, પણ તમે સહયોગ આપવાની જગ્યા પર સરકારના નિયમોની વિરુદ્ધ કામગીરી કરો છો. એ બિલકુલ યોગ્ય નથી. અને એવું પરિપત્ર છે તમારી પાસે કે ભાઈ 50 રૂપિયા સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરીને આપવું? આપવાનું છે એવું પરિપત્ર હોય તો બતાવો. ખોટો 300 રૂપિયાનું ભારણ આપવાની શી જરૂર? સામાન્ય માણસ આજે 300 રૂપિયા કમાતા કેટલી એને મહેનત કરવી પડે છે ખબર છે તમને? આજરોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા. આજે 10મા મહિનાનું અમે નોંધાયેલું છે. તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા. તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ. હવે અમારા ફળિયામાં 4 મહિના થયેલા છે ઓલરેડી. તો ચારેયના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો 24માં ભરેલો જ છે. તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી. અને જેનું આ મળી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ, તેમનો દાખલો લેવા માટે આવ્યા. ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને તેડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો. તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે. તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો. એના માટે અમે મરણ દાખલો માટે આજે
5 દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી, દાખલો કાઢતા ઓપરેટરને આવડતું નથી. હવે 2 મહિનાથી સાહેબ એવું કહેવા કરે છે કે ઓપરેટરને આવડતું નથી, તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે? સરપંચ સાહેબ કન જઈએ છે તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી. સભ્યોને ડેપ્યુટી સરપંચ કન જઈએ છે તો ડેપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી. તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી, તો તમે યોગ્ય પગલાં ભરો. કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી. હવે આજે અમારા જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અંટવાયેલા છે અને સાહેબને ગામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગામ સભા છે, તો સાહેબ કે 11 વાગે થઈ ગયા, અમને ગામ જનોને કોઈ જણાવેલું જ નથી. અમને નવું પોર્ટલ બહાર પાડી દઉં, બરોબર. હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા વીસીને ખ્યાલ હતો નહીં, એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર, એટલે હું જાતે આવ્યું શીખી અને મેં આ 2 જણના દાખલા તો હાલ કાઢેલા છું ઓલરેડી. અને 2 જણને શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર 21 દિવસની અંદર નોંધણી થઈ જવી જોઈએ, પણ એ થઈ નથી. બરાબર. એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે. બરાબર. બીજું કોઈ કારણ છે નહીં. એટલે કોઈ પંચાયતમાં કામ કરે છે કોઈને આવડતું નથી. હા, અને આ તમે જે રાખેલા છે બરાબર, આવડતું નથી તમે એવું કહેવા માંગો છો. એટલે એ તો કોઈ પોર્ટલ બદલાય એટલે એમને શીખતા થોડો ટાઈમ લાગે ને એમ. બરાબર.